અમદાવાદમાં દીપડો દેખાયા હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એ વિડીયો અંગે વાઇલ્ડ લાઇફ પીસીસીએફ દ્વારા એક મોટો ખુલાસો થયો છે। વન વિભાગની સ્પષ્ટતા અનુસાર વાયરલ થયેલો આ વિડીયો, જેમાંથી એક વિડીયાને મોર્ફ કરવામાં આવ્યો છે, જેમાં કાર નીચેથી માત્ર કૂતરું જ નીકળતું હોવાનું સામે આવ્યું, અને જ્યારે બીજા વિડીયાની અંદર અમદાવાદનો નહીં પરંતુ એ મહારાષ્ટ્રનો કોઈ વિડીયો હોય તેવો ખુલાસો થયો છે। વન વિભાગે સ્પષ્ટતા કરતા એવું કહ્યું છે કે બનાવટી અને મોર્ફ કરેલા વિડીયો એ વાયરલ કરી લોકોમાં ખોટો ડર અને અફવા ફેલાવવાનો પ્રયાસ છે। તો એ ચકાસણી અમે કરી છે, તો એ દીપડો નથી પણ એ મોર્ફ વિડીયો છે, અને એક કારની નીચેથી કૂતરો બહાર નીકળે છે અને મોર્ફ કરીને એને દીપડા તરીકે બતાવવાના પ્રયાસ થયા છે। સર, આવા કિસ્સામાં વન વિભાગ કેવા પ્રકારની એક્શન લેતું હોય છે? એવા કિસ્સામાં મોસ્ટલી અમે એક સોશિયલ મીડિયા ઉપર પછી એક બતાવી દઈએ છીએ કે ભાઈ આ વિડીયો મોર્ફ છે। આ રીતે ઘણા વિડીયો વચ્ચે જે છે લાયન વિસ્તારમાં પણ એવા મોર્ફ કરીને ચલાવવામાં આવ્યા હતા, અને આપણે અગાઉ જોયું એક ટાઈગરનું પણ એક કોર્બેટનું એક વિડીયો ચલાવવામાં આવ્યું હતું। તો એ જે છે વિડીયો બાબતે અમે પછી જાગૃતિ ફેલાવવાના કામો કરીએ છીએ કે લોકો જાગૃત થાય અને એવી મોર્ફ વિડીયોથી જે છે પછી એકચ્યુઅલ માનીને એનાથી પછી બીક નહીં ફેલાય।